અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એન્કલેવમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। બિલ્ડિંગના 7મા માળે લાગેલી આગે ગણતરીની મિનિટોમાં નીચેના 3 માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા છે। આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના સઘન પ્રયાસો કરી રહી છે। હેપી એન્કલેવના ભીષણ આગ ફાટી નીકળી છે। બિલ્ડિંગના ઉપરના માળેથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાયા જોઈ શકાય છે। આગની તીવ્રતા એટલી વધારે છે કે તેને નીચેના માળને પણ લપેટમાં લીધા છે। ફાયર બ્રિગેડના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને શક્ય તેટલું ઝડપથી આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે। હાલમાં આગ લાગવાનું કારણ બંધ છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જણાઈ રહી છે। મહત્વની વાત એ છે કે આ જ કેમ્પસમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ ઘર આવેલું છે। જોકે હાલમાં તેઓ ઘટના સ્થળે હાજર છે કે કેમ તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ તેમના ઘરની નજીક આગની ઘટના બનતા તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મને સવારે કોલ આવતા કે વેસુ વીઆઈપી રોડ પર આગ લાગતા જાણ થતાં સ્થળ ઉપર આવ્યો છું અને હાલમાં બી અમારા ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બી સવારે આવી ગયા છે। સ્થાનિક કોર્પોરેટરો બી હાજર છે અને જે વીઆઈપી રોડ પર જે આવેલ છે એમાં 8, 9 અને 10 નંબરમાં જે આગ લાગતા અત્યારે હાલમાં કાબૂમાં થઈ ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી। ફાયરની ટીમો તરત સ્થળ ઉપર આવી ગઈ છે અને અત્યારે ફાયરની ટીમના અધિકારીઓ કામ કરી રહ્યા છે અને હાલમાં જાણતા સ્થળ ઉપર મેં આવતા જોતા અત્યારે હાલમાં લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે।